નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતા રેલીનું આયોજન કરાયું। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતા રેલી યોજાઈ હતી, જેમાં નગરપાલિકાના પ્રમુખ સહિતના પદાધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા અને રેલી બાદ સ્વચ્છતાના શપથ લીધા હતા। સ્વચ્છતા હી સેવા 2025 અભિયાન અંતર્ગત સ્વચ્છ પખવાડિયા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય નગરજનોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો છે। ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્વચ્છતા રેલી જીનવાલા હાઈસ્કૂલથી નીકળી મુખ્ય માર્ગ ઉપર 3 રસ્તા સર્કલ થઈ જીનવાલા હાઈસ્કૂલ ખાતે પરત ફરી હતી। આ રેલીમાં નગરજનોએ સ્વચ્છ અને સ્વસ્થ નગર બનાવવા માટે અપીલ કરવામાં આવી હતી। આ સ્વચ્છતા રેલીમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિત પાલિકાના સભ્યો, જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ તેમજ નગરપાલિકાના તમામ કર્મચારીઓ અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા હતા અને જીનવાલા હાઈસ્કૂલના પટાંગણ ખાતે સ્વચ્છતાના શપથ લીધા હતા। એડીની સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। मेरा माइक सबको खबर है कि 2-3 दिन से खराब हो गया। अब पति बाबा ले जाओ। हाँ भाई, आज रोज प्रधानमंत्री नरेंद्र मोदी जीना जन्मदिवस 17 સપ્ટેમ્બરથી લઈને પખવાડિયા સેવા આયોજનમાં નગરપાલિકા દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું। આમાં નગરપાલિકાના સભ્યશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, નગરપાલિકાના કર્મચારીઓ, સ્કૂલના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આજ રોજ प्रधानमंत्री नरेंद्र मोदी जीना जन्मदिवस 17 સપ્ટેમ્બરથી લઈને પખવાડિયા સેવા આયોજનમાં નગરપાલિકા દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું। આમાં નગરપાલિકાના સભ્યશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, નગરપાલિકાના કર્મચારીઓ, સ્કૂલના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા।